વિકાસના દાવાઓ આપણે ભલે વિકાસની વાતો કરતા હોઈએ, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તાર આજે પણ એવા છે કે ત્યાં હજુ અનેક સમસ્યાઓ છે। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે એવું ગામ છે કે ચોમાસાની ઋતુમાં આ ગામના લોકોને પારાવાર મહા મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે લોકોને કેવી મુશ્કેલી છે અને તેના માટે શું પ્રયાસ કેવા થઈ રહ્યા છે, શું થઈ રહ્યું છે, કેમ પ્રજાજનો પરેશાન છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। બે કાંઠે વહી રહી છે બનાસ નદી। જીવના જોખમે નદીમાંથી પસાર થઈ રહ્યા છે ગ્રામજનો। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકોને દૂધ ભરાવા અથવા તો કોઈ સામાન લેવા માટે જવું હોય તો ધસમસતી નદીના પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે। નદીના સામા કાંઠે ખેડૂતોના ખેતરો અને ઘર છે, જેના કારણે તેમને રોજ અવરજવર કરવી પડે છે। લોકો નદીમાં બનાવેલા કાચા માર્ગેથી ચાલીને પસાર થાય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં પાણીના પ્રવાહને કારણે સ્થાનિકો કેડ અને ગળાડૂબ પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે। વર્ષોથી માંગણી કરવામાં આવી છે કે બનાસ નદી ઉપર પુલ બને, પણ હજુ સુધી કોઈ પુલ બન્યો નથી। અને બનાસ નદીના જે કાકવાડા ગામને સામે કાંઠે 4 થી 5 ગામો આવેલા છે અને મોટાભાગે બધાના છોકરાઓને ભણવા માટે ઘણી તકલીફ પડે છે। શાળાએ જવા માટે બાળકોને નદીમાંથી પસાર થવું પડે છે, કેળસમાં પાણીમાંથી પણ નીકળવું પડતું હોય છે। જવા આવવામાં બહુ તકલીફ પડે વરસાદના ટાઈમ। બાળકોને સ્કૂલે જવું હોય બાળકોને સ્કૂલે જવું હોય બહુ તકલીફ પડે। કેવી રીતે લઈ જાઓ? તેડીને ઉપાડીને ખભા ઉપર। તમે કેવી રીતે જો પશુપાલન કરવા જવું હોય તો આટલા પાણીમાં જવું પડે। ડર લાગે? ડર તો લાગે જ ને। શું માંગે તમારી? કે પુલ જલ્દી પુલ બનાવે સરકાર। પુલ બનાવો તો શાંતિ થઈ જશે? શાંતિ થઈ જશે। કોઈ રજૂઆત કરી હતી પુલ બનાવવા માટે અગાઉ? કરી હતી ને। થતો નથી? ના, પાસ થયો એવું કે છે પણ થયો નથી। કાકવાડા ગામના લોકો વર્ષોથી બ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। નેતાઓએ બ્રિજ માટે અનેકવાર ખાતમુહૂર્તના ધતિંગો કર્યા, પરંતુ સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર ન થતી હોય તેવું લાગી રહ્યું છે। શિયાળા અને ઉનાળામાં લોકોને નદીમાં પાણી ન હોવાથી કોઈ મુશ્કેલી પડતી નથી, પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો લોકો અટવાઈ જાય છે। કોઈ અશક્ત વ્યક્તિ હોય કે કોઈ બીમાર હોય, મહિલાને પ્રસૂતિની પીડા હોય, ત્યારે લોકોને નદી સિવાયના અન્ય માર્ગેથી ફરીને દવાખાને જવું પડે છે। સ્થાનિક લોકો વર્ષોથી નેતાઓ અને તંત્રને રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ આજ દિન સુધી આ જગ્યાએ સરકારનો વિકાસ પહોંચ્યો જ નથી। જો કે પુલને નામે અનેક ચૂંટણીઓ લડાઈ ગઈ છે। ગુજરાત સરકારના અનેક વિકાસના દાવાઓ તો થઈ રહ્યા છે, પરંતુ આ દાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ અમીરગઢ વિસ્તારની અંદર પોકળ સાબિત થતા લાગે છે। અત્યારે અમે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે છીએ અને આ કાકવાડા ગામની બનાસ નદી છે, અહીંયાથી રસ્તો પસાર થાય છે અને આ રસ્તો છે તે 4 થી 5 ગામડાઓને જોડી રહ્યો છે। દૂધ લેવા જવું હોય કે પશુપાલનના વ્યવસાય માટે જવું હોય તો તમામ જે લોકો છે તે આ નદીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ને તેને લઈને હવે તેઓમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ને એક જ વાત કરી રહ્યા છે કે તાત્કાલિક આ બ્રિજ છે તે અહીંયા બનાવવામાં આવે, જેના કારણે 4 થી 5 ગામના લોકોને રાહત મળી શકે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।